હેલો ફ્રેન્ડ્સ, હરે કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આ મારો ફર્સ્ટ વ્લોગ છે, પણ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ગામડેથી આવીને મેં જે પહેલાં નારિયેળ હતા તે છોલીને તેમાંથી જે સૂકું નારિયેળ હતું તે કાઢ્યું હતું. તો તેમાં મારે બહુ જ વાર લાગી હતી, કેમ કે હું પહેલી વખત જ આ રીતે નારિયેળ છોલતી હતી અને અંદરથી સૂકું નારિયેળ છે તે કાઢવું થોડુંક મુશ્કેલ હતું. એટલે તમે જોવો છો મેં આ થોડોક વિડીયો સ્પીડમાં કરીને બતાવ્યો છે, બાકી આમાં બહુ જ વાર લાગી હતી. સૂકું નારિયેળ ખાવાના ઘણા બધા બેનિફિટ છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદય માટે સારું છે, હાડકાને મજબૂત રાખે છે, તમારું પાચન તંત્ર છે તે સારું થાય છે, તેમજ તે ખાવાથી તણાવ પણ ઓછો કરે છે. પણ સૂકા નારિયેળની જે તાસીર છે તે ગરમ હોય છે. હું નારિયેળ ફોલતી હતી ત્યાં બાજુમાંથી એક નાનકડી ઢીંગલી જેનું નામ અનુશ્રી છે તે આવી. તે મારા ઘરે ફર્સ્ટ ટાઈમ જ આવી હતી, એટલે મેં તેને બોલાવી અને સૂકું નારિયેળ થોડુંક આપી અને મેં તેને બાય બાય, ટાટા, હેલો, સી યુ કીધું હતું. તેણે પણ મને રિપ્લાય આપ્યો હતો. તો કેટલી મહેનત પછી આ તમે જોવો છો મેં નારિયેળ કાઢી લીધું હતું. ડ્રાય કોકોનટથી ઘણી બધી રેસીપીઓ પણ બને છે, લાડુ બને છે, ચટણીમાં યુઝ થાય છે, ઘણી બધી ડ્રાય ચટણીમાં પણ તેનો યુઝ થાય છે. પણ તમે હાલ જ જુઓ, આટલી જગ્યાની અંદર મેં આ બધી વસ્તુ કામ કરી હતી. આ બધું કામ પતાવીને હું ફ્રી થઈ અને નીકળી પડી હતી, કેમ કે મારે આજે ઓર્ડરમાં જવાનું હતું. તો હું મારું પર્સ લઈને નીકળી ગઈ હતી. બહાર ગેટ પાસે પહોંચી અને હું મારી ફ્રેન્ડની રાહ જોતી હતી, પણ તે પણ મારી ઘરે ફર્સ્ટ ટાઈમ આવી રહી હતી. તો મારું ઘર તેણે જોયું ન હતું, એટલે તે મને કોલ કરીને પૂછતી હતી કે હું ક્યાં છું. તો થોડી વાર થઈ તો એની પણ એન્ટ્રી થઈ ગઈ હતી. તમે જોવો છો તો મારી સાથે ફોનમાં વાત કરતાં કરતાં જ આવી ગઈ છે. મેં મોઢે ચુંદડી બાંધી હતી, એટલે મારે હાથ ઊંચો કરવો પડ્યો હતો, કેમ કે એને નથી ખબર કે હું આજે નીકળી છું. અમે નીકળી ગયા તો ત્યાં સિગ્નલ આવી ગયો હતો. સિગ્નલ થોડીક વાર ઊભા રહ્યા અને જેવું સિગ્નલ ખુલ્યું તો ફર્સ્ટ પહેલાં તો મારી જ બાઇક હતી અને અમે લોકો નીકળી પડ્યા હતા, કેમ કે આજે મારે એક સ્મૂથનિંગની ટ્રીટમેન્ટ માટે જવાનું હતું. એટલા માટે બપોરના 12 વાગ્યા હતા અને તડકો બહુ જ હતો, કેમ કે અત્યારે ઉનાળાની સિઝન છે તો બહુ જ ધૂપ લાગતી હોય છે. તો થોડી વારમાં અમે જે મારા ક્લાયન્ટ હતા તેની ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને અમે તેના હેર વોશ કર્યા અને તેને ટ્રીટમેન્ટ પહેલાં કટિંગ કરવું હતું, એટલે તેના હેર છે તે અમે કટ કરી નાખ્યા હતા અને ત્યાર પછી અમારે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હતી. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વ્લોગ જલ્દી આવી રહ્યો છે. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.